તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા શહેર ભાજપમાં પ્રમુખ બનવા 44 દાવેદારોને રસ છે। ત્યારે 44 દાવેદારોએ દાવેદારી ફોર્મ ભરતા રસાકસી જોવા મળશે, જ્યાં જીવરાજ ચૌહાણ અને ધર્મેન્દ્ર પંચાલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ત્યારે સંકલનની બેઠકમાં હવે પ્રમુખના નામોની ચર્ચા થશે અને જેમને ફોર્મ નથી ભર્યા તેઓ પણ પ્રમુખ બની શકે છે। ત્યારે પ્રદેશ કક્ષાએ પ્રમુખને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા શહેરને લઈને, જ્યાં હાલમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોની વરણીને લઈને દાવેદારી પ્રક્રિયા ચાલી રહી છે, દાવેદારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર ભાજપમાં પણ આ પ્રક્રિયા ચાલુ હતી અને જ્યાં વડોદરા શહેર ભાજપના પ્રમુખ બનવા માટે 44 દાવેદારોએ રસ દાખવ્યો છે, જ્યાં હવે 44 દાવેદારોમાંથી વડોદરા શહેરનો ભાજપનો પ્રમુખ બનશે। ત્યારે હવે 44 દાવેદારી થતા વડોદરા શહેર ભાજપની સીટ જે છે, વડોદરા શહેર ભાજપ જે પ્રમુખ છે ભાજપના, તેની હવે દાવેદારીને લઈને હવે વધુ ફોર્મ ભરાતા વધુ રસપ્રદ બન્યું છે અને જ્યાં જીવરાજ ચૌહાણ, ધર્મેન્દ્ર પંચાલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ત્યારે સંકલનની બેઠકમાં આ અંગેનો હવે આખરી નિર્ણય થવાનો છે, જ્યાં સંકલનની બેઠકમાં ચર્ચા થશે અને જેમને ફોર્મ નથી ભર્યા તેવા લોકોની પણ પ્રમુખ તરીકે વરણી થઈ શકે છે। ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે વડોદરા શહેર ભાજપના પ્રમુખ કોણ હશે, તે ચર્ચાએ હાર તો જોર પકડ્યું છે અને જેમને ફોર્મ નથી ભર્યા તેવા પણ પ્રમુખ બની શકે છે। પ્રદેશ કક્ષાએથી ટૂંક સમયમાં વડોદરા શહેર પ્રમુખને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે। આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદ માટેની જે ફોર્મ ભરવાની આજે કાર્યવાહી હતી, એમાં 47 ફોર્મ લોકો લઈ ગયા હતા। એમાંથી 44 કાર્યકર્તાઓએ ફોર્મ જમા કરાવ્યા છે। એ સંકલન ચાલુ થાય અને કદાચ કોઈ કાર્યકર્તા એ વિષય મૂકે તો એ વખતે એના પર ચર્ચા વિચારણા કરી તો પ્રદેશ નક્કી કરતું હોય છે કે આમાં શું કરવું શું ના કરવું। ચૂંટણી પ્રક્રિયામાં તો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની જે કોઈ વિષયો હોય એ બધી મતલબ જે આ ચૂંટણીને લગતી કોઈ પણ ચર્ચા વેલિડ છે। આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદ માટેની જે ફોર્મ ભરવાની આજે કાર્યવાહી હતી, એમાં 47 ફોર્મ લોકો લઈ ગયા હતા। એમાંથી 44 કાર્યકર્તાઓએ ફોર્મ જમા કરાવ્યા છે। એ સંકલન ચાલુ થાય અને કદાચ કોઈ કાર્યકર્તા એ વિષય મૂકે તો એ